નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લગભગ 140 કરોડની વસ્તી ધરાવતા આપણા ભારત દેશમાં આજીવિકાના માધ્યમ તરીકે કૃષિની સાથે સાથે કૃષિ આધારિત પૂરક એવા ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, મરઘા વિકાસ તેમજ મધમાખી પાલન જેવા વ્યવસાયો છે તે પૂરઝડપે આવકનો સ્ત્રોત બની રહ્યા છે. આજના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જતી જાગૃતિને કારણે અનેક ગુણોથી ભરપૂર એવા મધનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે મધમાખી પાલન એક પૂરક વ્યવસાય તરીકે ખૂબ જ નફાકારક સાબિત થઈ રહ્યો છે. અને આજના આપણા ફન ઇન લાઈવમાં આપણે આ વિષય પર વાત કરવાના છીએ. જી હા મિત્રો, મધમાખી પાલન એક પૂરક વ્યવસાય, આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો મધમાખી પાલન એક પૂરક વ્યવસાય, આ વિષય પર વિગતવાર માહિતીનું માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ચિરાગ વર્મા સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કીટકશાસ્ત્ર વિભાગ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી વસો ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર ચિરાગ, કૃષિ દર્શન ફન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મધમાખી પાલન એક પૂરક વ્યવસાય તરીકે ખૂબ સારી રીતે અત્યારે ઉભરી રહ્યો છે, ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં જ્યાં સુધી આપણા દર્શક મિત્રો ફોનલાઈન પર જોડાય એ પહેલાં એક આપને પ્રશ્ન પૂછી લઉં પ્રાથમિક જ, કે મધમાખી પાલન શું છે અને તેની અગત્યતા ખાસ કરીને શું છે? મધમાખી પાલન એટલે કે મધમાખીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર. આ એક કૃષિ આધારિત વ્યવસાય છે અને આ વ્યવસાય કરવાથી ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત ઊભો થાય છે. અને આ જે છે મધમાખી પાલન, એક એની અગત્યતાની વાત કરીએ આપણે તો, જે જીવાત કે જે ફૂલોના રસને મધમાં ફેરવી શકે છે અને જે આપણે ફળ અને શાકભાજી આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે જોઈએ તો એ મધમાખીના કારણે આપણે ફૂલમાંથી ફળ બનતા જોઈ શકાય છે. અને આવી તાકાત જે જીવાતમાં જે છે, એક જીવાત જે મધમાખી જે છે મધ આપે છે, એટલા માટે એને મધમાખી કહેવામાં આવે છે. અને આના કારણે એની અગત્યતાની વાત કરીએ તો એક સાયન્ટિસ્ટે બહુ સરસ વાક્ય કીધું છે મધમાખી વિશે, કે જો પૃથ્વી પર મધમાખી મરી જાય તો 3-4 વર્ષમાં આ સૃષ્ટિનું પણ નાશ થઈ શકે છે, એવું આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના સાયન્ટિસ્ટે કીધું. ખૂબ જ સરસ વાત કરી સર આપે. અને આ સાથે જ આપણા આજના પૃથક દર્શક મિત્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હલો. હા જી ખુશાલભાઈ, નમસ્કાર. જી નમસ્કાર મેમ. આપનો પ્રશ્ન જણાવો. આપણે આ મધમાખીનું જે છે એ આપણે તાલીમ ક્યાંથી લઈ શકવી, એની માહિતી જોતી છે એ, કે તાલીમ લઈ અને આપણે આ રીતે કઈ રીતે ખેતી કરી શકવી, એમ ખેતીની હારોહાર આપણે મધમાખીનું. અત્યારે આપ ખેતી કરી રહ્યા છો અને મધમાખી પાલનનો વ્યવસાય શરૂ કરવો છે. જી, સાવરકુંડલાથી ખુશાલભાઈ રાઠોડ આપણને પ્રશ્ન કરી રહ્યા છે. હા ખુશાલભાઈ, તમારો ખૂબ જ સુંદર સવાલ છે. આપણે મધમાખીની તાલીમની વાત કરીએ તો નજીકના તમારા કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્ર અથવા આત્મા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે, અથવા આપણા બાગાયત વિભાગ જેમાં મધમાખી મિશન નામની એક યોજના ચાલી રહી છે, આપણે એનો પણ લાભ લઈ શકીએ. અથવા નજીકની કૃષિ યુનિવર્સિટીના કોઈ બી સંશોધન કેન્દ્ર અથવા કૃષિ યુનિવર્સિટી નજીકના કોઈ બી કેન્દ્રમાં તમે કીટકશાસ્ત્ર વિભાગમાં સંપર્ક કરો તો તમને આ વિશે તમને પૂરતું જ્ઞાન અને તાલીમ આપવા માટે આ મળી રહેશે તમને. બરાબર છે. દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હલો. હા બેન, નમસ્કાર. જી દેવજીભાઈ, નમસ્કાર. હા બેન, આપણે મધમાખીથી ખેતીના પાકમાં શું શું ફાયદો થઈ શકે? આપ સર હમણાં અગત્યતા જણાવી રહ્યા હતા ત્યારે જ કહી રહ્યા હતા. ખેડૂત મિત્ર, મધમાખીથી આપણે જ્યારે ખેતરમાં મધમાખીની પેટી, આપણે જે આર્ટિફિશિયલ રિયરિંગ માટે આપણે જે વસાહત લાવતા હોય છે મધમાખીની પેટી, અને આપણા ખેતરમાં જ્યારે મૂકતા હોય છે ત્યારે આપણે જોઈએ તો 25 થી 30% અથવા એનાથી પણ વધારે આપણે ઉત્પાદન લઈ શકતા હોય છે. એમાં બીજની આપણે સ્ફુરણ શક્તિ વધારી શકાય છે, તેલીબિયા પાકો હોય તો તેલના ટકાવારી વધારી શકાય છે, અને ફળો હોય તો ફળોમાં પોષક તત્વો અને એની ગુણવત્તા આપણે સુધારી શકતા હોય છે. અને આ રીતે જો તમે બિયારણ પકવતા પાક કરતા હોય તો બિયારણ પકવતા પાક કરતા હોય તો આપણે એમાં 25 થી 30% આપણે વધારે બિયારણ પકવી શકતા હોય છે અને ઊંચા ભાવે વેચીને આપણે આવક કરી શકતા હોય છે. જી સર, હવે મધમાખી પાલનનો વ્યવસાય છે તે કોણ કોણ કરી શકે? અને હમણાં જ એક દર્શક મિત્રનો ફોન હતો, એમ કોઈ વ્યક્તિ આ વ્યવસાય શરૂ કરવા માંગે છે તો એના માટે કોઈ વિશેષ લાયકાતની જરૂર હોય છે ખરી? આ એક પૂરક વ્યવસાય, એક જ વ્યવસાય એવો છે કે જેમાં કોઈ લાયકાતની જરૂર હોતી નથી, કોઈ જમીનની જરૂર હોતી નથી,
કોઈ પણ વ્યક્તિ જે બેરોજગાર હોય, અર્ધરોજગાર હોય, એ બધા જ આ મધમાખી પાલન કરી શકે છે. ખાલી કન્ડિશન એક જ હોય છે કે તાલીમ લીધેલી હોવી જોઈએ. આ વિશે તમે જો વૈજ્ઞાનિક પદ્ધતિ તાલીમ લીધેલી હોય તો તમે મધમાખી પાલન કરી શકો છો. બરાબર છે. એટલે તાલીમ લેવી એક જરૂરી છે, બાકી કોઈ વિશેષ લાયકાતની જરૂરિયાત રહેતી નથી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ મધમાખી પાલન એક પૂરક વ્યવસાય વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. મધમાખી પાલન એક પૂરક વ્યવસાય, એ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. ડૉક્ટર ચિરાગ વર્મા ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર વર્મા, આપે જણાવ્યું કે મધમાખી પાલન છે તેની અગત્યતા શું છે અને કોણ કોણ કરી શકે, કયા પ્રકારની કોઈ લાયકાત નથી જોતી, પરંતુ તાલીમ જોઈએ છે. હવે ખાસ કરીને વાત કરીએ તો આપણે ગુજરાત રાજ્યમાં અને આપણા ભારત દેશમાં મધમાખીની કેટલી પ્રજાતિઓ જોવા મળતી હોય છે? આ મધમાખીની પ્રજાતિની જો વાત કરીએ આપણે તો કુલ પ્રજાતિ આપણે જોઈએ તો 5 પ્રજાતિ જોવા મળે છે. અને એમાં આપણે 2 પ્રજાતિની વાત કરીએ તો 2 જંગલી પ્રકારની છે અને 3 જે છે આપણે પાલતુ છે. હવે જંગલી પ્રકારની વાત કરીએ મધમાખીની તો એમાં આપણે ભમર્યું મધ, જે બધાને અનુભવ થયો હશે, આપણે આજુબાજુ બી જોયું હશે, જે ભમર્યું મધ કહેતા હોય છે, એ જંગલી પ્રકારની માખી હોય છે. અને એક ડાળી મધ હોય છે, જે આપણી ખેતરની આજુબાજુ જે શેડાપાડામાં હોય અને શેડામાં રહેતા હોય, એમાં નાનો નાનો પૂળો બનાવતા હોય છે, તો એ ડાળી મધ છે. એ બંને જંગલી પ્રકારની માખી છે. અને એ માખી જે છે એનો મધ પૂળો ઓપન પ્લેસમાં, એટલે કે આપણે ઊંચી દિવારો પર, ઊંચા ઝાડો પર આપણે જોઈ શકતા હોય છે. જ્યારે બીજી 2 મધમાખી પાલતુ, બીજી 3 મધમાખી જે છે એ પાલતુ મધમાખી છે. એમાં આપણે એક જે ભારતીય મધમાખી છે અને એક ઇટાલિયન મધમાખી જે છે એ આપણે યુરોપથી આયાત કરવામાં આવી હતી 1960માં. 1962માં આપણે એ મધમાખી આપણે યુરોપના દેશમાંથી આયાત કરવામાં આવેલી અને એનું નામ છે ઇટાલિયન મધમાખી. અને ત્રીજી મધમાખી જે છે એ ગુસ્યુ મધ છે. એ ખૂબ જ નાની પ્રકારની માખી હોય છે અને એ માખી આપણે ઘરે પણ મૂકી શકીએ છીએ, ગ્રીન હાઉસ કન્ડિશનમાં મૂકી શકીએ છીએ. અને આપણે જે પાલતુ માખી છે એનો આપણે આર્ટિફિશિયલ મધમાખીની પેટીમાં મૂકીને આપણે મધમાખી પાલન કરી શકતા હોય છે. તો કુલ 5 મધમાખી સ્પીસીસો આપણે કે પ્રજાતિઓ છે. એમાંથી આપણે જો પાલતુની વાત કરીએ તો પાલતુ 3 છે. એક ભારતીય મધમાખી, ઇટાલિયન મધમાખી અને ગુસ્યુ મધ. બરાબર છે. આપણે સરસ વાત કરી કે ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશમાં આવી વિશેષ પ્રકારની મધમાખીઓ જે જોવા મળતી હોય છે, પ્રજાતિ જોવા મળતી હોય છે. પરંતુ સર, આજે તો આપણે વાત કરી રહ્યા છીએ મધમાખી છે એક પૂરક વ્યવસાય તરીકે. તો વ્યાપારિક દૃષ્ટિકોણથી જોઈએ તો મધમાખીની કઈ પ્રજાતિ છે એની આપ ભલામણ કરશો? વ્યાપારી ધોરણે અથવા કોમર્શિયલી આપણે જો મધમાખી પાલન કરવા માટે જઈએ એઝ એ વ્યવસાય તરીકે, તો આપણે ઇટાલિયન મધમાખીની ભલામણ કરતા હોય છે. તો ઇટાલિયન મધમાખી કેમ, ભારતીય મધમાખી કેમ નહીં? તો આપણે વાત કરીએ, ઇટાલિયન મધમાખી જે છે એ સ્વભાવે શાંત હોય છે અને મધના ઉત્પાદનમાં વધારે ઉત્પાદન આપે છે કમ્પેરેટિવલી આપણી ભારતીય મધમાખી કરતાં. અને વધુમાં જે મધમાખીમાં આપણે રોગ અને જીવાતો પણ આવતી હોય છે, તો કમ્પેરેટિવલી આપણે જોઈએ તો ઇટાલિયન મધમાખીમાં રોગ જીવાતનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે અને વધુ મધ આપણને મળતું હોય છે. એટલા માટે આપણે જો વેપારી ધોરણે મધમાખી પાલન કરવા જઈએ તો આપણે ઇટાલિયન મધમાખીનો ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ. બરાબર છે. અત્યારે વઢવાણથી નટુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હલો હલો નટુભાઈ, નમસ્કાર. નમસ્કાર બેન. હાજી, આપનો પ્રશ્ન જણાવો. બેન, મેં વરિયાળી વાવી છે તે ઓણ એને માખ્યું જ જાય નથી, તો મધમાખીની પેટીઓ અહીંયા અમારા આમ વગડામાં ઉતારી છે ઘણા ઠેકાણે. હા, તો મારે ઉતારવી હોય તો અહીંયા શું કરવું પડે? એ જોડે એમને કહેવું પડે કે? નટુભાઈ, આપનો ખૂબ જ સરસ પ્રશ્ન છે. અને તમે જે આજુબાજુ પોતાનું ઓબ્ઝર્વેશન કર્યું, બીજા ખેડૂતોના ખેતરમાં મધમાખીની પેટી આપણે ઉતારવામાં આવી અને તમારા ખેતરમાં કેમ ઉતારવામાં ના આવી, તો આના માટે આપણે એક વસ્તુ કરવું પડે કે જે તમારી નજીકમાં મધમાખી પેટી લઈને જે ભાઈ આવ્યો છે, મધુપાલક છે, જે મધમાખી પાલન કરે છે, એ પોતાનું 2 પ્રકારની મધમાખી પાલન થતું હોય છે જનરલી. એક આપણે ઘરે લાવીને મૂકી રાખીએ અને આખું વર્ષ દરમિયાન જે મધ મળે આપણે લેતા હોય, તો એ રીતે આપણે મધમાખી પાલન કરી શકીએ. અને બીજી પદ્ધતિ જે સ્થળાંતર એટલે માઇગ્રેશન કરીને આપણે મધમાખી પાલન કરી શકીએ. જો આપણે વ્યાપારી ધોરણે મધમાખી પાલન કરવું હોય તો આપણે સ્થળાંતર કરવું પડે. એટલે જ્યાં આગળ મધુરસ અને પરાગરજ આપતા
છોડ હોય અથવા પ્લાન્ટ હોય અથવા ખેતી કરતા હોય ત્યાં આગળ આપણે મધમાખીની પેટી લઈને જવાનું હોય છે અને સિઝન પૂરી થાય ત્યાંથી પછી બીજી જગ્યાએ આપણે માઇગ્રેટ કરતા હોય છે. તો તમારા એરિયામાં જે મધમાખી પાલક ત્યાં આગળ મધમાખી પેટી લઈને આવ્યો છે તો તેનો સંપર્ક કરો નજીકમાં અને ત્યાંથી એ મધમાખી પાલકને કહો કે અમારા ખેતરમાં પણ મૂકો. કારણ કે તમે જોયું હશે આંખે કે ભાઈ વરિયાળીનું ઉત્પાદન જોઈએ તો 20 થી 25% વધારો થયો હશે. કદાચ તમે અનુભવથી પૂછજો એમને, તમારા બાજુમાં જે ખેડૂત છે જેના ઘરે આ મધમાખી પેટીઓ ઉતારેલી છે એને. તો તમે નજીકના કોઈ બી મધમાખી પાલકનો તમે સંપર્ક કરી શકો છો અથવા ગુજરાતના જે બી આપણે કહેવાય ને કે કોઈ બી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બી સંપર્ક કરી શકો છો કે ભાઈ આ મધમાખી પાલકો કયા કયા છે, એના એડ્રેસ શું છે. તો તમે નજીકના કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્ર કૃષિ યુનિવર્સિટીમાં જઈને બી એનો સંપર્ક નંબર લઈ શકો છો અને એમને તમે આવકારી શકો છો ઘરે કે ભાઈ અમે આ ખેતી કરીએ છીએ અને આ પાકમાં તમારી મધમાખીને અનુકૂળતા વધારે આવશે તો તમે અમારે ત્યાં પધારશો. તો બંનેને ફાયદો થાય છે. આમાં મધમાખી પાલકને મધ મળે છે અને તમને ઉત્પાદનમાં વધારો મળે છે. યસ ડૉક્ટર વર્મા, આપણે વાત થઈ કે મધમાખી પાલન જે લોકોને પૂરક વ્યવસાય તરીકે અપનાવવો હોય, વ્યાપારિક દ્રષ્ટિકોણથી અપનાવવો હોય તો એ લોકોને મધમાખીના જીવન ઇતિહાસ છે એ જાણવામાં ખરેખર રસ હશે કે જેથી કરીને પોતાના વ્યવસાયને સારી રીતે નિભાવી શકે. તો એના મધમાખીના જીવન ઇતિહાસ વિશે શું કહેશો? મધમાખીના જીવન ઇતિહાસની આપણે વાત કરીએ તો મધપૂડો બધાએ જોયો હશે અને મધપેટી જે છે એ આર્ટિફિશિયલ એટલે કે આપણે આપણી રીતે એને એવી જગ્યા પૂરી પાડી છે કે મધમાખી આપણે ત્યાં આગળ ઉછેર કરી શકીએ. તો દરેક મધપૂડાની વાત કરીએ આપણે તો એક મધપૂડામાં એક જ રાણી હોય છે જે આખી મધપૂડાનું સંચાલન કરતી હોય છે અને બીજા જે છે એ નર માખી હોય છે જે 200 થી 500 જેટલી નર માખી હોય છે અને બીજી જે બાકી બધી હજારોની સંખ્યામાં જે માખી હોય છે એ બધા કામદારો હોય છે. એટલે આમાં ટોટલ 3 કાસ્ટ આવેલા હોય છે, રાણી, નરમાખી અને કામદારો. હવે કામદારોની સંખ્યા જોઈએ તો સૌથી વધારે છે અને એમાં સૌથી અગત્યનો રોલ જે છે આખી જે કામગીરી કરવાની છે જન્મ્યાથી લઈને મરણ સુધી ફૂલમાંથી રસ ચૂસવા જવાનું કે સમારકામ કરવાનું, પૂળો બનાવવાનું, આ બધી કામગીરી જે છે એ કામદારો કરતા હોય છે. અને આયુષ્યની વાત કરીએ મધમાખીની તો મધમાખી જે છે રાણી જે છે એ 9 વર્ષ સુધી જીવિત રહી શકે છે અને ઈંડા મૂકવાનું જ કામ કરે છે. જ્યારે આપણે નર નાખી જોઈએ તો એ 44 થી 54 દિવસ એટલે કે આપણે કે 1.5 મહિના સુધી એ જીવંત રહેતી હોય છે નર માખી. અને જ્યારે આપણે જોઈએ કામદાર તો એ 45 થી 50 દિવસ જીવતા હોય છે. એટલે આપણે આયુષ્યની વાત કરીએ તો સૌથી વધારે આયુષ્ય રાણીનું છે, એના કામદારોનું એનાથી ઓછું છે અને જે નર માખી જે છે એનાથી ઓછું છે. એટલે આ રીતે આપણે જોઈએ તો એનું જીવનચક્ર ચાલતું હોય છે. અને મધમાખીનું જે આપણે કહેવાય ને કે એ સોશિયલ ઇન્સેક્ટ છે એટલે કે સામાજિક જીવાત જે છે એ સમૂહમાં જીવવાનું પસંદ કરે છે. આપણે જેવી રીતે સોસાયટીમાં રહેતા હોય છે એવી રીતે મધમાખી પણ એક કોલોની, એક દેશ તરીકે પોતે મધપૂડો કહીએ તો એક દેશ તરીકે આપણે જોઈ શકીએ તો બી વાંધો નથી. કારણ કે એમાં પણ એક રાજનીતિ થતી હોય છે અને ઘણી બધી રાણીઓ હોય છે, એમાંથી એક જ રાણી ડોમિનન્ટ થતી હોય છે અને આ રીતે આખું સંચાલન એક રાણી પર નભતું હોય છે અને બધી મધમાખી એને ફોલો કરતું હોય છે. ઘણીવાર આપણે તમે બધા ડિસ્કવરી પર ચેનલ પર જોયું હશે કે ભાઈ આખા શરીરે મધમાખી લગાવી દેતા હોય છે. તો એનું શું કારણ, આપણે લગાવી શકીએ કે નહીં અથવા શું કરી શકીએ? હું તમને લગાવવાનું કહીશ નહીં કે તમે આવું કરો, પણ ઘણીવાર આપણે જોઈએ તો એક રાણીને ફોલો કરતા હોય છે. તો તમે જો રાણી પકડીને, એ લોકો ત્યાં ડિસ્કવરીમાં એવું કરતા હોય છે કે રાણી પકડીને એ લોકો કેજ, એક ક્વીન રિયરિંગ કેજ આવતું હોય છે તો એ ક્વીનને પકડી લે છે એટલે કે રાણીને પકડે છે અને બધી માખી જે હોય છે એ એને પાછળ ફોલો કરતી હોય છે. તો આ રીતે આખું જીવનચક્ર ચાલતું હોય છે અને એ એક સિસ્ટમેટિક વે પ્રમાણે લેબર ડિસ્ટ્રીબ્યુશન કામ સોંપણી કરવામાં આવે છે આમાં. અને ઘણા બધા જે IITs વાળા જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ મધમાખીને સ્ટડી કરતા હોય છે કે એમાં લેબર ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે, કામ કઈ રીતે કરવાનું હોય છે, કામ સોંપણી કઈ રીતે કરવાની હોય છે. તો મધમાખી એના માટે એક આઈડિયલ છે. પોલિટિકલ સાયન્સવાળા બી હોય છે જે લોકો, એ બી મધમાખીને સ્ટડી કરતા હોય છે કારણ કે એમાં રાજનીતિ પણ છે. ખૂબ જ રસપ્રદ એનો જીવન ઇતિહાસ છે ને આપે ખૂબ જ સુંદર રીતે તેનું વર્ણન પણ કર્યું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ મધમાખી પાલન એક પૂરક વ્યવસાય વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. મધમાખી પાલન એક પૂરક વ્યવસાય વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ.
ડૉક્ટર ચિરાગ બી વર્મા સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં એક દર્શક મિત્ર માંગરોળથી મનસુખભાઈ આપણી સાથે ફોન પર જોડાયા છે. હલો. હા સર, નમસ્કાર. નમસ્કાર મનસુખભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે મધમાખીની પેટી લેવાની છે, તો આપણે ક્યાંથી મળી શકે? મનસુખભાઈ, ખૂબ જ સરસ સવાલ છે તમારો. આપણે મધમાખીની પેટી લેવી હોય તો સૌથી પહેલાં આપણે જે મધમાખી પાલક તમારી નજીક કોઈ હોય, ઘણીવાર એવું થતું હોય છે આપણે ઓનલાઈન ઘણા બધા સ્ત્રોતથી આપણે સર્ચ કરતા હોય છે, અથવા કોઈ કહેવાય ને કે સર્ટિફાઈડ કોઈ બી કીપર્સ હોય કે ભાઈ મધુમાખી પાલક હોય એની જોડે જ ખરીદવી જોઈએ. તો વિશ્વાસપાત્ર આપણે જે મધમાખી પાલક હોય તમારા લોકલ એરિયામાં, માંગરોળ એટલે આપણે કહી શકાય કે ભાઈ સૌરાષ્ટ્રનું જે બેલ્ટ છે એ બેલ્ટમાં ઘણા બધા બી કીપર્સ મધમાખી પાલકો અત્યારે છે, તો ત્યાંથી બી ખરીદી શકાય. નવસારીમાં એક અશોકભાઈ કરીને છે, એનો બી સંપર્ક કરી શકાય. પછી બરોડામાં આપણે દીપેનભાઈ કરીને છે, એમનો બી આપણે સંપર્ક કરી શકાય. ઘણા બધા સક્સેસફુલ સફળ મધમાખી પાલકો જે છે અને વિશ્વાસપાત્ર છે, તો એ મધમાખી પાલકો સાથે આપણે સંપર્કમાં રહીને મધમાખી પાલન ચાલુ બી કરવામાં મદદરૂપ થઈ શકે અને ખરીદવામાં પણ મદદરૂપ થઈ શકે. હવે આ વાત નીકળી છે તો એક વસ્તુ વધારે જણાવીશ તમને કે જ્યારે મધમાખી પેટી આપણે નવી ખરીદતા હોઈએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું હોય છે. તો મધમાખી પેટી જ્યારે આપણે લેવા જઈએ મધમાખી નવી પરચેસ કરવા માટે, તો એમાં આપણે જે બી મધમાખીના દરેક સ્ટેજ હોય કે ઈયળ હોય, કોસેટો હોય, ઈંડા હોય, રાણી હોય, તો બધા જ અવસ્થાઓ હોવી જોઈએ. જ્યારે આપણે મધમાખી પેટી લેવા જઈએ ત્યારે આપણે ખોલીને જોવાની હોય છે કે આમાં દરેક અવસ્થાઓ અવેલેબલ છે કે નહીં, અને છે તો એક્ટિવ છે કે નહીં. અને ખાસ કરીને રાણી, જો રાણી એક્ટિવ ના હોય, ઈંડા મૂકેલા ના હોય, તો એવી કોલોની અથવા આપણે મધપેટી ખરીદવાની થતી નથી. કારણ કે ઘણીવાર આપણે મધમાખી પેટી આપણે ઘરે લાવતા હોય છે પૈસા ખર્ચીને, અને પછી આપણે જોઈએ તો થોડા દિવસ પછી ત્યાં એક બી માખી હોતી નથી, ઉડી જતી હોય છે અથવા મરી જતી હોય છે. તો એવા કારણો બી બન્યા હોય છે. જો અવિશ્વાસપાત્ર અથવા એવી જગ્યાએથી આપણે મધમાખી પેટી ખરીદતા હોઈએ ત્યારે આવો પ્રશ્નો બનતા હોય છે. તો આ ધ્યાન રાખવા માટે તમને પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી દિનેશભાઈ. હા નમસ્કાર કૃપાબેન. હા જી દિનેશભાઈ નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન સરને એવો છે કે નર માખી વધારે મેળવવા માટે શું કરવું જોઈએ, અને આપણે જ્યારે મધ પાલન કરતા હોઈએ ત્યારે મધમાખીથી બચવા માટેના કયા કયા ઉપાયો છે તે જણાવવા વિનંતી. બહુ સરસ પાયાનો પ્રશ્ન છે. બહુ જ ખૂબ સરસ સવાલ તમે પૂછ્યો છે. તો મધમાખીથી બચવા માટે આપણે તો ઘણા બધા કહી શકાય કે એના આપણે બી વેલ કરીને એક ટોપી ટાઈપ આવતું હોય છે કે જે આપણે મચ્છરદાની વચ્ચે ઉપર ટોપી હોય અને વચ્ચે મચ્છરદાની હોય, આપણે જોઈ શકાતા હોય છે, અને આપણે આવી રીતે ટોપી આપણે કવર કરી લેવા જોઈએ. પછી આખા એપ્રોન હોય છે, ગમ બૂટ હોય છે, ગ્લોવ્સ હોય છે. તો એ રીતે આપણે જ્યારે હેન્ડલિંગ કરતા હોઈએ મધમાખી પાલન તરીકે, પાલક તરીકે, તો આપણે આ બધા વસ્ત્રો પહેરીને જ મધમાખી પાલન કરવું જોઈએ. અને ખાસ કરીને આપણે જ્યારે મધમાખી પાલન કરતા હોય તો આપણે આંખનો બચાવ પહેલાં કરવો પડે, કારણ કે આમાં જો સ્ટિંગ એટલે કે ડંખ વાગી જાય તો આપણે જનરલી એમાં રિએક્શન થતું હોય છે. એટલે આપણે આંખોને બચાવવા માટે સૌપ્રથમ આપણે જે બી મધમાખી પાલક હોય એને આપણે સૂચન કરતા હોય છે. એટલે આપણે બી વેલ નામનું એ આપણે જે ટોપી આવતી હોય છે એનો આપણે ઉપયોગ કરીશું, ગ્લોવ્સ પહેરીશું અને આખો સૂટ પહેરીશું, અને પછી આપણે હેન્ડલિંગ કરતા હોય છે. બરાબર છે. ડૉક્ટર વર્મા, આપે અગાઉ ચર્ચામાં જણાવ્યું કે મધમાખીના જીવનનો ઇતિહાસ, અને એક દર્શક મિત્રએ જણાવ્યું કે પેટી ક્યાંથી ખરીદ્યું, ત્યારે પણ આપણે જણાવ્યું કે એમાં ફિમેલ જે મધમાખી હોય છે, રાણી જે કહેવાય છે. તો આ રાણી મધમાખીને કેવી રીતે ઓળખી શકાય, અને એક મધપૂડામાં કેટલી રાણી હોય છે એ ખાસ જાણવું જરૂરી છે, તો શું કહેશો? ઓકે, રાણીની જ્યારે વાત નીકળી તો એ બી સામાજિક જીવાત છે અને આપણે બી સામાજિક એનિમલ છે, મતલબ પ્રાણી છે. તો આપણે પણ એક રાણી હોય છે, એવી રીતે મધપૂડામાં પણ એક જ રાણી હોય છે, અને એક જ બીજી રાણી જો આવે તો એ એના સ્ટિંગથી એને મારી નાખતી હોય છે. એટલે જે બી મધપૂડો હોય એમાં એક જ રાણી હોય છે, અને એને ઓળખવા માટે આપણે જોઈએ તો સૌથી મોટી માખી હોય કદમાં અને લંબાઈમાં, એ જે માખી મોટામાં મોટી હોય એ આપણે રાણી હોય છે. અને એની પાંખો જે હોય છે એનો ઉદરપ્રદેશ અને પાંખો ટૂંકી હોય છે અને ઉદરપ્રદેશ થોડો મોટો હોય છે. એટલે તમે જુઓ કમ્પેરેટિવલી બાકી બધી માખી કરતાં જે સાઇઝમાં, લંબાઈમાં અને કદમાં મોટી હોય એ રાણી હોય છે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતીને માર્ગદર્શન આપ્યું. પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ સમયની મર્યાદાને કારણે આપણે અહીં અટકવું પડશે. ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે આપણે મધમાખી પાલન એક પૂરક વ્યવસાય આ વિષય પર ડૉક્ટર ચિરાગ વર્મા સર પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. આપ પણ આ મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ સાથે રજા લે પહેલાં આપને આગામી બુધવારના કૃષિ દર્શનનો વિષય જણાવી દઈએ.
આગામી બુધવાર તારીખ 27 માર્ચ 2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખેતી ખર્ચ ઘટાડવા માટેની વિવિધ પદ્ધતિઓ. તારીખ, વિષય અને સમય પર એક વખત નોંધી લેશો. તારીખ 27 માર્ચ 2024 બુધવારે સાંજે 5:30 વિષય છે ખેતી ખર્ચ ઘટાડવા માટેની વિવિધ પદ્ધતિઓ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.